1 વાગે પતિદેવ જગાડીને મારી પાસે નાસ્તો બનાવડાવ્યો. હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે સન્ડે, તો આપણી સવાર થઈ ગઈ છે 11 વાગે. અને જો મેં પરોઠા અને ચા બનાવી નાખ્યો છે ને હું ને મારા પતિદેવ જો નાસ્તો કરવા બેસી ગયા. અને કાલ રાતે આ બરણી મેં ધોઈ હતી ને હળદર પાછી નાખું છું. ગમે એટલું ધ્યાન રાખ્યું તો આખી બરણી પાછી ભરાઈ ગઈ, ન ધોઈ બરાબર. બપોર 2 વાગે પાછી ભૂખ લાગી ગઈ તો આપણે બનાવી નાખ્યા વઘારેલા ભાત. કોણ કોણ અમારી જેમ વઘારેલા ભાત બપોર રવિવારે બનાવીને ખાય છે કમેન્ટમાં કહેજો. ને કમેન્ટ કરવાની તમારી યાર ફરજ આવે, કમેન્ટ તો તમારે કરવી જ પડે. અને આપણે માળિયું સાફ કરવાનું હતું પણ આ કબૂતર ભાઈ એનું ઘર બનાવી નાખ્યું છે, કેમ કે ઈંડું મૂક્યું છે ને તમને દયા આવી ગઈ તો રેવા દીધું એમને. અને પાછા આપણે ગોદડા જે આપણે ધોયા છે ને એ બધા બેકવાના છે બેડમાં. તો પતિદેવ છે તો બધું કામ કરાવી લેવીને છે રવિવાર આજ તો આપણે બહાર તો ફરવા જવું પડે ને, તો લટિયા પટિયા પડી નીકળી ગયા બહાર. અને તડકો તો એટલો છે અને બહાર નીકળ્યા ત્યાં ટ્રાફિક. અને આવી ગયા નાસ્તો કરવા. પતિદેવને છે ને વઘારેલા ભાતથી કાંઈ પેટ નહોતું ભરાણું, એટલે જો આવી ગયા અમે નાસ્તો કરવા. અને એને મંગવી લીધી છે સેવ પૂરી અને રગડા સમોસા. મને એવું કાંઈ બહુ ભાવે નહીં. મહેંદીના ક્લાસ ચાલુ કર્યા છે ને એટલે મહેંદીની પ્રોડક્ટ લેવા જવાના હતા. તો જો આ ફ્લેટમાં કેટલા મસ્ત ગણપતિ દાદા છે. આપણે એના પગે લાગીને આવી ગયા મહેંદીની પ્રોડક્ટ લઈને પાછા રિટર્ન. અને લાગી ગઈ હતી તરસ, તો આવડી માટે પતિદેવ લઈને આવ્યા છે ગન્ને કા જ્यूस. આપ દેખ सकते हो वो मुझे कुछ भाषण दे रहे हैं. ત્યાર પછી આવી ગયા ઘરે. અને જો આપણે શાક હતા લેતા આવ્યા હતા, તો જો શાક બધું અલગ કરી રસોઈ બનાવી નાખી. 2 જ ભાખરી બનાવી છે ને ચા બનાવ્યો છે. બહુ કાંઈ ભૂખ લાગી નથી. 2 ભાખરીમાં જો તો પછીના છૂટી ગયા. અને નીકળી ગયા રાતે બહાર રખડવા નથી જતા. ભાઈ રિલેટિવની ત્યાં જાય છે, ઘર સંસાર લઈને બેઠા છે ને તો બધે જવું પડે, શું કરવું. અને આ છે મારા નળનો ભાણિયો, કેવો મસ્ત ક્યુટ છે. જો તો ત્યાં ગયા તો રમકડે રમવા મળ્યો અને રમે છે. જો કેવો મસ્ત છે, જીયાન નામ છે. અને રિટર્નમાં નીકળી ગયા. અને જો એ કેવો મારી યાર ચાલુ ગાડીએ રમતું કરે છે. અમે બે બહુ રમતું કરે. મને મામી નથી કહેતો, રીધી જ કહે છે. સ્માઇલ જોઈને કેવી મસ્ત છે. પતિદેવ રાતે 1 વાગે મને જગાડીને નાસ્તો બનાવડાવ્યો. મને કે મને ભૂખ લાગી છે, કેમ કે ચાંદ ભાખરી કાંઈ પેટ ભરાય નહીં. કોણ કોણ મારી જેમ છે પ્રતિવ્રતા નારી રાતે 1 વાગે તો નાસ્તો બનાવી દે. મારા વિડીયો જોવા ગમતે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. ત્યાં સુધી હર હર મહાદેવ.